સી.આર. પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। મારી લોકસભાની ટિકિટ પણ હજુ સુધી નક્કી નથી થઈ, આ પ્રકારેનું નિવેદન આપ્યું છે। અમદાવાદમાં યોજાયેલી બૃહદ બેઠકમાં કાર્યકરોને સંબોધન વખતે આ નિવેદન આપવામાં આવ્યું છે। સી.આર. પાટીલના નિવેદનથી ભાજપમાં અનેક તર્ક વિતર્ક પણ શરૂ થઈ ગયા છે। અમદાવાદના સાંસદોને લઈને પાટીલે આ નિવેદન આપ્યું હોવાની હાલ તો ચર્ચાએ જોર પકડ્યું છે। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી ફોન લાઈન પર જોડાયા છે। ગૌતમ, લોકસભા ચૂંટણીની ટિકિટને લઈને સી.આર. પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે, શું વિગતો? ચોક્કસથી ગઈકાલે એક બેઠક જે છે તે અમદાવાદની અંદર યોજાઈ હતી। અમદાવાદની અંદર જે જીનેસ હોલ છે તેમાં ભાજપની બૃહદ બેઠક જે છે તે યોજાઈ હતી। આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જે બંને સાંસદો એટલે કે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના સાંસદ હતા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિ હતી। સાથે તે બંને જે લોકસભાની બેઠકો જે છે તેના સંયોજકો જે છે તેની પણ ઉપસ્થિતિ હતી। પ્રભારી સહિતના જે મુખ્ય જે નેતાઓ જે છે તે ખાસ આમંત્રિતો હતા તે બેઠકની અંદર હાજરી હતી અને ત્યાં સી.આર. પાટીલ દ્વારા એક મહત્વનું નિવેદન જે છે તે આપવામાં આવ્યું હતું અને તે ચોંકાવનારું નિવેદન હતું। તેમણે સીધું કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી જે છે તે આવી રહી છે અને તેમાં મહત્વની કામગીરી જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાની છે અને સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે લોકસભાની ટિકિટ પણ મારી જે છે તે નક્કી નથી, એ પ્રકારની વાત જે છે તે કરી હતી। આ નિવેદનથી ભાજપની અંદર અનેક તર્ક વિતર્કો જે છે તે જોવા મળ્યા હતા। ભાજપમાં અનેક પ્રકારનો ગણગણાટ જે છે તે જોવા મળ્યો હતો। આ નિવેદન જે છે તે સીધું કોના તરફ ઇશારો કરતું હતું તેને લઈ અને તર્ક વિતર્ક સાથે ગણગણાટ તો શું વિધાનસભા બેઠકની માફક આ વખતે પણ બદલાવ થશે તે પ્રકારનું પણ આ સૂચક નિવેદન તરીકે જોઈ શકાય છે। સાથે મહત્વની વાત એ પણ છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શું ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી સાથે આગળ વધશે? આ તમામ પ્રકારના જે પ્રશ્નો આ નિવેદન થી ચર્ચાઈ રહ્યા છે, પરંતુ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની ગઈકાલે જે બેઠક હતી બેઠકની અંદર પાટીલનું આ પ્રકારનું નિવેદન અનેક ઘણું અને અનેક સૂચક પ્રકારનું કહી શકાય। જી બિલકુલ ગૌતમ, જાણકારી બદલ આભાર।